થોડું છૂટી ગયું અણગમતું અને મનગમતું રહી ગયું કહેવાનું. સત્ય અને આરજી મળ્યા પછી એકબીજાના વિચારોમાં રહ્યા. શું એ બંને આગળ વધ્યા? તો ચાલો સાંભળીએ. હું તમારી હોસ્ટ અર્ચના લઈને આવી છું સત્ય આરજી ભાગ 3. સત્યાને આજે આરજીને ફરી મળવાનું ઈચ્છા થઈ. એ દિવસે મળ્યા ને આજે એક અઠવાડિયું થઈ ગયું હતું. બંને વચ્ચે મેસેજીસ ચાલતા હતા. આરજી જોડે વાત કરતા એને ઘણીવાર ફરી મળવાની વાત કરી હતી. એકવાર તો રાત્રે આવવાની પણ વાત કરી. ત્યારે તો રાત્રિનો બીજો પ્રહર ચાલતો હતો. આરજી જાગતી હતી. ત્યાં તો મેસેજ આવ્યો. હલો. આરજીએ વાંચીને રિપ્લાય આપ્યો. હાય. શું કરે છે? જાગે છે? સત્યાએ પૂછ્યું. હા, આરજીએ જવાબ આપ્યો. તો તને મારી યાદ આવતી હશે ને? સત્યાએ પૂછ્યું. હા, આરજીએ કીધું. પછી તરત જ આરજી ના પણ બોલી. પણ સત્યાએ તો હા પકડી રાખ્યું અને કીધું કે હું હમણાં જ આવી જઉં છું. સત્યા હસતા બોલ્યો. આરજી પણ હસી પડી. સવારે આરજીને જોબ માટે તૈયાર થઈ હતી ત્યારે સત્યા એને કીધું કે એને એ બાજુ કામ માટે જવાનું છે, એટલે આરજીને એ ડ્રોપ કરી દેશે. એટલે સત્યા આરજીને લેવા માટે ગયો અને બંને ફરી મળ્યા. આરજીને જોબ પર ડ્રોપ કરી અને સત્યા સાંજે લેવા આવશે એવું કહ્યું. આરજીને તો જાણે મનની વાત જ સત્યાએ કીધી હોય એવું લાગ્યું. સાંજે સમયસર ઓફિસ પર સત્યા આવી ગયો. આરજી થોડી મોડી હતી. કોફી? સત્યાએ પૂછ્યું. ઓકે, લેટ્સ ગો, આરજીએ કહ્યું. બંને જણા મૌન હતા. સોંગ વાગતા હતા. ત્યાં કોફી શોપ આવી ગઈ અને બંને જણા થોડી વાર વાતો કરી કોફી પીતા પીતા. સત્યાએ એને ઘરે ડ્રોપ કરી. આરજી એક રૂમ પાર્ટનર જોડે રહેતી હતી, પણ થોડા સમયથી એના પેરેન્ટ્સ પાસે ગઈ હતી, એટલે આરજી એકલી જ હતી હમણાં. સત્યાએ એને ડ્રોપ કરી એટલે આરજી એને અંદર આવવા કહ્યું. સત્યા એના ઘરમાં પહેલી વાર આવ્યો હતો. આરજીએ કહ્યું એની રૂમ પાર્ટનર નથી હમણાંથી. બંને જણા વાતો કરતા હતા અને હવે તો સત્યાથી ના રહેવાયું. એને આરજીનો હાથ પકડી લીધો અને એના તરફ લીધી અને એક હગ આપ્યો. આરજી ચૂપચાપ હતી. બંને વચ્ચેના હાર્ટબીટ સંભળાતા હતા. આરજી અને સત્યા વચ્ચેની અજનબીપણાની દીવાર તૂટી ગઈ અને તે બંને એક થયા. આરજી સત્યાને મળ્યા પછી એના વિચારોમાં રહેતી હતી. એની રૂમ પાર્ટનર આવી ગઈ હતી. એને 3 દિવસ થઈ ગયા હતા. એને આરજીમાં ઘણો ફરક જોયો. આરજી આખો વખત ખોવાયેલી દેખાતી હતી. ઘણીવાર સવારે ખુશ દેખાતી તો બપોરે કે સાંજે ઉદાસ દેખાતી. કેટલી વાર એને પૂછ્યું હતું એની પાર્ટનરે કે શું થયું છે, પણ એ કશું ના કહેતી. એને તો બસ સત્યાના જ વિચારોમાં એ ખોવાયેલી રહેતી. જો એનો મેસેજ આવે તો એ ખુશ અને ના આવે તો મૂડ ઓફ. પણ સત્યાને કંઈ પડી ન હતી. એને તો એના કામથી મતલબ હતો. આરજીને હવે તો મનમાં વિચાર આવતો કે સત્યા એને દગો તો નહીં દે ને. એની મૂંઝવણનું પણ એક કારણ હતું કે સત્યાની પાછલી લાઈફ વિશે કંઈ જાણતી ન હતી. એના સ્વભાવને તો એ સમજવા માંડી હતી. આરજી ફેસ અને માઇન્ડ રીડ કરી શકતી હતી અને એના બંને મેચ નહોતા થતા, એટલે સત્યાની ફિકર કરતી હતી. એને કેટલી વાર જાણવાની કોશિશ કરી હશે, પણ સત્યા વાત ઉડાવી દેતો અને જો કદાચ પૂછે તો ગુસ્સે થઈ જાય, કારણ કે એને ખબર હતી કે આરજી ગુસ્સાથી ડરે છે અને તે ચૂપ થઈ જતી. આરજી ખાલી એને મદદ કરવા માંગતી હતી. એને કેટલી વાર મદદ પણ કરી છે.
કેટલાય રૂપિયા એને આપ્યા પણ છે. હા, સત્યા પૈસાવાળો હતો, પણ તેમ છતાં ક્યારે એને જરૂર પડતી તો એ આપતી. સત્ય આરજીને પ્રેમ કરે છે, એ મેસેજ પણ કરે છે, પણ ક્યારે? જ્યારે આરજી કરે ત્યારે. કારણ કે એ બહુ બિઝી છે એમ કહેતો. એમ તો આરજી પણ જોબમાં બિઝી જ હતી, પણ એ સમયસર સત્યાની ખબર પૂછી લેતી હતી. સત્યા એને રિપ્લાય કરતો, બાકી તો નહીં. બંને વચ્ચે પ્રેમની પરિભાષા અલગ છે એવું આરજીને હવે લાગવા માંડ્યું. મનોમન એ દુઃખી થતી જ્યારે એને લાગણીઓની દુભાતી. કારણ કે હવે થોડા દિવસથી સત્યાના મેસેજ કે એની વાતો પરથી એવું લાગતું હતું કે સત્યા કંઈક અલગ જ છે. એ નથી કે જે દેખાય છે. આરજીનું મન હવે ચિંતાગ્રસ્ત રહેવા લાગ્યું. કોઈ જાણે કિંમતી વસ્તુ ખોવાઈ ગઈ હોય અને પછી હવે નહીં મળે એવું એને લાગવા લાગ્યું. ધીરે ધીરે દિવસો વીતવા લાગ્યા. સત્ય આરજી જોડે કામ પૂરતી વાત કરતો, પૂછવા ખાતર પૂછતો. આરજી સત્યા વિશે ઘણું જાણી ગઈ હતી, પણ તેને હવે નક્કી કર્યું હતું કશું નહીં કહેવું. સાચું કે ખોટું કંઈ નહીં કહેવું. આરજીએ સ્વીકારી લીધું હતું. પ્રેમ તો કુદરતી થાય. એને સત્યાની સાથે કપ પૂરતી વાત કરતી, કારણ કે કંઈ પણ વાંક વગર સત્યા એના પર ગુસ્સે થઈ જતો. કદાચ એને કોઈ ટેન્શન હશે એટલે ગુસ્સે કરતો હશે, પણ એ કંઈ વાત કરે તો આરજીને પણ ખબર પડે. આરજીની ફિકર થાય ને એ અગર કંઈ પૂછે તો પણ આડો જ જવાબ દેતો. આરજી ચૂપ રહેતી અને શાંતિથી જવાબ દેતી. શું શારીરિક સંબંધ જ પ્રેમ હોય? આ તો કેવો પ્રેમ જ્યાં કોઈ લાગણીની કદર જ નથી. પણ આરજીએ નક્કી કરી દીધું કે હવે કશું નહીં કહેવું સત્યાને. અગર સત્યાને મન થાય તો એ વાત કરતો સામેથી, બાકી નહીં. આરજીને લાગ્યું કે સત્યામાં આટલો બદલાવ કે પછી એને ઓળખી જ ના શકી. દિવસ વીતતા ગયા. આરજીને પ્રેમ પ્રબળ હતો. એ સત્યાની ગાળો અને ગુસ્સો સાંભળી લેતી. એના લીધે ઘણીવાર એની તબિયત પણ બગડતી, પણ એ કંઈ જ ના કહેતી, કારણ કે કંઈને પણ કંઈ ફરક નથી પડવાનો. ભલું હોય તો એનો જ વાંક કાઢશે ને કંઈ પણ બોલશે, માટે ચૂપ રહેવું સારું. આરજીને હંમેશા એવું લાગતું કે એક દિવસ એવો આવશે ત્યારે સત્યાને એના પ્રેમ સમજાશે. સત્યાને તો એના વર્તનથી કોઈ દુઃખી થાય છે એ પણ નથી ખબર. એ તો એનામાં મસ્ત જ હતો. હા તો મિત્રો, શું લાગે છે? સત્યા આરજીની લાગણીને સમજશે કે નહીં? જોઈએ ભાગ 4માં. રાહ જોશો ને? તો ફરી મળીશું ગપશપ વિથ અર્ચનાની દુનિયામાં. ટિલ ધેન, લવ યુ ઓલ. બાય.